તમારી પાસે છે, છતાંય તમે જૂઠું કેમ બોલી રહ્યા છો? અરે પ્રધાનજી, અમે સાચું બોલશું તો તમારા રાજાને રિશ્તો નહીં ચડે ને. અરે ખેડૂત ભાઈઓ, તમે એ જ ઉપર હું મહારાજને જાણ કરીને આવું. ભલે પ્રધાનજી. મહારાજ, અરે હા પ્રધાન. ખેડૂત ભાઈનું કહ્યું એમ છે કે આપણે સાચું અને સત્ય કહેવાથી રિશ્તો નહીં સડે ને. અરે પ્રધાનજી, ખેડૂત ભાઈઓને કહો કે સાચું ને સત્ય કહેવાથી મહારાજાને ખોટું નહીં લાગે, પરંતુ તેમને યોગ્ય ઇનામ આપવામાં આવશે. અરે મહારાજ, અરે ખેડૂત ભાઈઓ, તમે સાચું ને સત્ય કહેવાથી અમારા મહારાજને જરાય ખોટું નહીં લાગે અને તમને રાજ દરબારમાંથી યોગ્ય ઇનામ આપવામાં આવશે. તો સાંભળો પ્રધાનજી, આજે નગરીના લોકો રાયને પછિયા કહે, એ વાદિયાના પાછો કનકાય નગરીના લોકો રાયને વાદિયા કહે. અરે ખેડૂત ભાઈઓ, આ તમે શું બોલી રહ્યા છો? અમારા મહારાજને 3 ફૂલ જેવી દીકરી છે, લાસા, લક્ષ્મી અને સગુણા, છતાંય તે પેટના વાંચ્યા કેમ કહેવાય? ખેડૂત ભાઈઓ, કેમ કહેવાય? અરે પ્રધાનજી, દીકરી તો પંખીનો માળો કહેવાય. કાલે પાખી આવે ને ઉડી જાય. અને જો રાજાને એક લંગડો, બાડો, બોબડો કુંવર હોય તો રાજગાદી સંભાળે ને કે રાજને વાગે તાળા. અરે ખેડૂત ભાઈઓ, તમે એ જ ઉપર હું મહારાજને જાણ કરીને આવું. અરે મહારાજ, અરે હા પ્રધાન. ખેડૂત ભાઈનું કહ્યું એમ છે કે આ પેટના વાંચ્યા કહેવાય, તે માટે તમારા શુકર ના લેવાય. અરે પ્રધાનજી, આજે જેના દર્શનથી માત્ર ને માત્ર હૈયું ખીલી ઉઠતું હોય એવી મારે આંગણે લાસા, લક્ષ્મી ને સગુણા જેવી 3 લાડકવાઈ દીકરીઓ હોય, તે છતાં મારા રાજ્યની પ્રજા મને વાંજ્યા વાંજ્યા કેમ કહે છે? પ્રધાનજી, મને જણાવો પ્રધાનજી. અરે મહારાજ, એ તો સત્ય છે, પણ મહારાજ, દીકરી તો ચકલીનો માળો કહેવાય. આજે પાંખો આવે અને કાલે ઉડી જાય. અને જો મહારાજ એક રાજકુંવર હોય તો રાજગાદી સંભાળે, કે રાજગાદીને તાળા વાગી જાય તાળા. મહારાજ, અરે હા પ્રધાનજી, આ ખેડૂત ભાઈઓની વાત સાચી છે. તો તેમને રાજના ખજાનામાંથી યોગ્ય ઇનામ આપીને વિદાય કરો અને કહો કાલે સવારે સારા શકલ લઈને વાવણી કરવા જાય. જેવી આજ્ઞા મહારાજ. ખેડૂત ભાઈઓ, તમારું ઇનામ. અને કાલે સવારે સારા શુકલ લઈને વાવણી કરવા જાજો. હે સારા સુકન લેવા હાલ્યા ખેડૂત, સારા સુકન લેવા હરે પ્રધાનજી, જી મહારાજ. આપણને અહીંયા આટલું જાણવા મળ્યું, તો ચાલો આપણે થોડા આગળ જઈએ તો બીજું કંઈક નવું જાણવા મળે. જી મહારાજ. આજે રાજાને પરધારાને જાયા રે. જાદિયા નગરોની માય, રાજાને પરધારા બને જાયા રે. હે હું એ રબારી રે
આ બપોરના 12 વાગ્યા હે અને મને બહુ ભૂખ લાગી અને મારો માલ પણ બહુ તરસો થયો હે તો મારી રબરણ પાછળ પાછળ આવે હે અને મને ભૂખ લાગી લાવ લાવ પાછો વળીને જોતા ખરો જેટલે રે એ રબરણ એ હો એ હેડ હેડ એ ફસાણી હું ઓહો હો ઓય તારી ની અલ્યા એવી તો વરી પાછું ચા ફસાણી આમ હેડ મને તો બહુ ભૂખ લાગી હેડ એ ફસાણી હું હો લાય જઈને જોતો ખરો મારો માલ પણ હોનો હે હો એ આવું તે કેવું તે માદરું માર્યું હે એ કડલા લઈ આલે પછી નીકળું અલે એ તું તો જબ્બે કરી અલે આવા તે રણમાં કઈ કડલા હતા છે આમ થોડીક આગળ હેડ માલ તરસો થયો હો એ નહીં આવું પેલા કડલા લઈ આવો ઓહો આને તો કરી હો પણ હવે આવે કોણ હોય વેપારી હશે ને અલ્યા છે કોઈ વેપારી એ હું એ વેપારી રે કડીતે શેરનો અરે બોલ ભાઈ બોલ અલ્યા તું શું વેકે હે ભૈયા કડલાની જોડ વેકો છું અલ્યા એ આવા તે વડ વગડામાં કોઈ કટલા વેકતું છે ભાઈ હાચું બોલ થોડુંક હાચું બોલ એટલે બાજુના ગામમાં ગયો તો મને એવું લાગ્યું કે આ કણ ટુકડું પડે તો અહીં જતો રહું ઓહો જેવું જોતું તેવું મને આ મળ્યું હે પણ મારા વીરા અંકુર આય થોડોક અંકુર આય હા બોલો બોલો એટલે હાચું માં તો કટલા જ વેકે હે હા ઓહો પણ આભાર તું હવે હા આમ ગ્લેર ચાલેલો હોય ને એવા સસ્તા ને સારા કારણ કે આખો દાડો હું જેડા બગા ચારું એટલે એ પ્રમાણે હે ને ઓલી મારી રબાને બેઠી આમ જો સસ્તા ને સારા અને આજ પહેરાવા કાલ કલા ઉડી જાય એવા હો હા એટલે મારા હામું જોજે કારણ કે હે ને આખો દાડો માલ ઢોલ ચારું ભયા હો જા અરે બેન તમારે કડલા જોવે છે હા ભાઈ જોઈએ છે ને લો 200 ગ્રામ ના હજુ ભારે બતાવો લો 500 ગ્રામ ના હજુ બીજા ભારે બતાવો હારા લો 700 ગ્રામ ના બસ આ રાખો પૈસા પેલા રબારી ઉભા ને જવો ઈ આપશે પૈસા અલા પૈસા તો જા કોઈના ભયા રાખ્યા હે કે રાખવાના હે બધાને દિવાળી હિસાબ કરીને આપી જ દેવાના હે પણ મારી વાત સાંભળ મેં પ્રમાણે કીધું છું આમ કીધું ખરું છે પ્રમાણે હા કેવા સસ્તા જ બતાયા હે બોલતો ખરો ભાઈ વરી બહુ નહીં 60,000 ના બતાયા હે અલ્યા 60,000 તો મારા ભયા જેઠાય નહીં આમ તને મેં કીધું તું ખરું કે આમ ગ્લેટ ઉડી જાય કાલ એવા બતાવજે તમારું નહીં મારું નહીં હળો ને હા 70,000 આપી દેજો ઓહો સારું હેડ બધાને દિવાળી હિસાબ કરીને આપી દેવાના જા તણ ભે તને હાલો દિવાળીનો વાયદો હો એ મને આપ્યો દિવાળીનો વાયદો રે હું એ વેપારી રે કડીતે શેરનો હે મને લઈ આપી કડલાની જોડ જોડા તું એ રબારણ રે મારા
3 વાગ્યા અને મારા જેટા પૂર્વનો ટાઈમ થયો અને મને ચાની પણ બહુ તરફ લાગી. આ મારી રબારણ પાછળ પાછળ આવે. એક તો હેડી એકતી નહીં, એક તો મારે માલ વાય એડું કે રબારણ વાહે. લાવ લાવ ફરીને પાછો જોઉં તો ખરો મારી રબારણ કેટલે રહી. હે રબારણ, તું હેડ હેડ તો થાક્યો હે. આ માલથી ને થાક્યો ને તારા હે ને થાક્યો હવે તો બાપા. એ ફસાણી હું. ઓહો હો, 10 જેટા હતા એમને 5 વેકી માર્યા અને હવે તું આ ફસાણી હે તો મને લાગે મારું એકે જેટું તું નહીં રહેવા દે હો. એકે જેટું નહીં રહેવા દે. એ હાડિયું લઈ આલો તા. ઓહો હો, આય તને ચા હાડિયું લઈ આલું હે. હું તો ઢેસણે પડ્યો, ઢેસણે હવે તો ઢેસણે પડ્યો. આ મારા ઢેસણના કપડા પણ નહીં હાજાર્યા અને તું તો મને કે હવે હાડિયું લઈ આલો. હવે આવા વડ વગડામાં તને ચા હાડિયું લઈ આલું હે. આવા વડ વગડામાં તને ચા લઈ આલું. કે તારી પાઘડી એ મન મારા મોયા રબારી હો માલ તારી હો માલ તારી. એ મને લૈયા લો કડલા જોડું રબારી હો માલ તારી હો માલ તારી. ઓહો હો, આ વારો વાર ફસાઈ જાય હે. હવે મારામાં કઈ કોઈ વ્યાપારી હોય તો બોલાવું અને જો કોઈ કરતા કઈ માને તો હરી. એ હોય હાલો. વેપારી રે કડ સુરત શહેર. હો હે ભયા, આવા વડ વગડામાં તું શું વેકે હે? સાડીઓ વેકો સાડીઓ. હો એટલે આવા તે કઈ વડ વગડામાં સાડી વેકતું હશે ભયા? આ બાજુના ગામમાં ગયો તો સાડીઓ કામ મારે જાતું સામા કામ મને થયું લા શોર્ટકટ માં જતો રહું. ઓહો એવું વાત એમ ને. તો પણ મારું પણ કામ થયું ને તારું કામ થયું. હવે અંકુર આય મારા વીરા, અંકુર આય. બોલો. જો 10 જેટા હતા એમાં 5 વેચી મળે 5 રહ્યા મારા વીરા. અને હે ને મારી રબારણ હટ લઈને બેઠી હે અને તું એવી સાડી બતાય આજ પહેરે ને કાળ કલર ઉડી જાય સારું. એવી એવી બતાય સસ્તી અને સારી. અને મારી પાછળ રાજી થઈ અને હાલવા માંડે હો. જો ઓલા બેઠા મારા રબારણ, જા મારા વીરા જા. લેવી છે બેન સાડી? હા ભાઈ જોઈએ છે, બતાવો. લો ફંકી. બીજી બતાવો. આ સનેડો 2500 રૂપિયાનો. હજુ ભારે બતાવો હારી. બારી 5500. બસ સારી રાખો. બેન પૈસા પેલા રબારી ઉભા જો, એ આપશે જો. ઓલા મોટા ભાઈ પૈસા. અલા મારા વીરા, હું આવા વડ વગડામાં જ્યાં પૈસા લઈને ફરું, પૈસા તો હું બધાને આપી દઉં. પણ હે ને એક હુતાણીનો વાયદો આપું મારા વીરા, એક હુતાણીનો વાયદો આપું. એ તારું રાખ ને મારું રાખ, હે હુતાણી હે ને બધા ભેગા પૈસા આપી દીજો મારા વીરા. સારું હો સારું. એ હારું
એ મને આપ્યું તાણીનો વાયદો રે ઓએ રે મારી રે સુરત હે મને લઈ આપી સાડીઓ હી હાય 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 હું આ તો હાવ થાકી ગયો હો. હવે આ રબર મારી પાછળ પાછળ આવી રહી છે. લાવ ફરીને જોતો ખરો. ઓહો હો આલદા આને માદરું માર્યું. હવે મારા આને હે ને મારા ભાઈ રૂપાને બોલાવ ને ત્યારે મારી આમાં થોડી મદદ કરે. હવે હું તો હાવ આને થાકી ગયો હો. મારા ભાઈ રૂપાને હવે હાલ બોલાવું. આજે રતનો બોલાવે રૂપા ભાઈ આવજો રે. આવજો વડો વગડાની માં રતનો બોલાવે રૂપા ભાઈ આવજો રે.
સાઢું કે ગોતવા ભયા ઉપર ચડાવતું હોય છે હે આમ તો જો તે જેવો નોખો કરાઈને મિલ્યો હે અલ્યા ભાઈ રૂપા મારી નવરંગી ભયા સાઠ છોવાની હતી અને વડલાની ડાર ઉપર હું ચડ્યો અને ત્યાં ડાર ભાગી જઈ અને હું પડ્યો ભોંય અને મારો ડાબો ભયા પગ ભાગી ગયો છે. પણ તું સાઢું બોલાવ અને આવે મારા ભાઈ અને તારે ઉપર ચડવાનો કોઈ કારણ અરે યાર મારી સાઠ ખોવાની હતી. હું સાઠ ગોતવા ડાળ ઉપર વડલાની ચડ્યો અને ત્યાં નીચે પડ્યો મારો ડાબેરો મારા વીરા પગ ભાગી ગયો છે. હો હારું હે આ પગ હાજો કરવામાં તો મારો ડાબા હાથનો ખેલ હે મારા વીરા ડાબા હાથનો ખેલ હે તો વીરા તારા ડાબા હાથનો ખેલ છે ઈ તને ખબર છે પણ પીડા જી થાય ઈ મને મારા વીરા ખબર છે. તું પીડાનું બધું છોડી દે અને હું કઈ એમ કરું ઈ પ્રમાણે તું હે ને આમ હરમનજી હમ મોઢું કરી અને સીધો પગ કરીને થોડોક બે એટલે જો હાલે જ તારો પગ હાજો ના કરું તો મારું પણ તમ રતલો નહીં ભાઈ હો. અરે મારા વીરા મારે ગરજે કધડાનો બાપ કેવો કરે એનું કારણ કે મારો પગ ભાગી ગયો એટલે મારા વીરા તું કેમ જ હું કરીશ. ના મારા વીરા તું મારો નાનો ભાઈ હે અને તારી પીડા મારાથી નથી જોવાતી મારા ભાઈ તારી પીડા મારાથી નથી જોવાતી. ચાલ તો મારા વીરા ચંકા બેહું મારા વીરા હનુમાનજી બાજુ મોઢું એટલે હનુમાનજી બાજુ જ મારું મોઢું હોય. હા તો હે ને લાંબો પગ કરીને બેજો હું લાકડી નાખું ભમ જો હે ભયા ઊભો થા તું જોતો ખરો મારી પણ ભૂલ થઈ ગઈ પેલા ગણપતિ આમ મોઢું કર અને પછી તારો પગ હાજો કરું કારણ કે હે ને આખા જગતના લોકો પેલા ગણપતિનું નામ લે છે મારા વીરા આખા ગણપતિનું નામ લે છે. પણ મારા વીરા ઈ પેલા તે મને કીધું કે હનુમાનજી બાજુ હોય મોઢું ઈડત નો બે એટલે મારા વીરા મારા બેહવું પડ્યું. મારા નાના ભાઈ મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો જાણા અજાણા મને માફ કરી દે પણ પેલા ગણપતિ આમ મોઢું કર મારા વીરા ગણપતિ આમ મોઢું કર. સારું ભાઈ તારે ગણપતિ બાજુ મોઢું કરું. હે ગણપતિ દાદા એ આમ તો જો આખો રાંટો કરાયો આમ તો જો હો આમ તો જો અલ્યા હે થઈ ગયો. અલા ભયા હા ભાઈ બોલ. એટલે ડાબાની કે જમણાની તને કઈ ખબર પડતી નથી. મને એક જ ખબર પડે કે આખો દારૂ હું વડ વગડામાં જીઠા બગડા ચારું મારા વીરા તો તું જોતો ખરો તારો પગ હાજો થઈ ગયો કે નહીં. અલા ભયા હાજો હતો ઈ તે પગ ચાલ્યો ને ભાગીલો ઈડીત ને ઈડીત પડ્યો હજુ. એવું એમ તો કેતો ખરો ડાબા જમણાની મને ચા ખબર હે. તને ખબર નથી નકરા ઘેટા ચાર અમે જ ખબર પડી. એ તું હમણાં મારી કહાની આભર દે તાર તું આમ સીધો કર. ઓહો જો થઈ ગયો ને. તું તો જબર કારીગર. અલ્યા વઈ ધુ વઈ આટલા ફરતા ગામડાના મારી લગતે બધા હે ને આ પગ હાજા કરાવે હાજા હોય નોખ જ કરી નાખું. હાજા હોય ને નોખા ના કરાય મારા વીરા. આ તો જોતો નહીં તારો થઈ ગયો ને હાજો પગ તો મારો હાજો મારા વીરા થઈ ગયો હોય તો પછી તાણે બોલતા હું તાર ચાલ હું જઉં. હો લા ચા જઈશ ભયા મારા વીરા મારા હામું તો જો. ચમ તારા હામું જોઉં. એટલે તને ત્યાં મને પૂછ્યું નહીં કે મેં તને શું કામ બોલાયો તારું કામ પતી ગયું એટલે તું હેડ્યો પણ આમ તારા ભાઈ નું દુઃખ તો જો આમ નકરો પરસેવો વળી ગયો હે આમ જોતો ખરો. ઓહો આટલું બધું દુઃખ પડી તારા માટે. અલ્યા વાત ના પૂછે એવું દુઃખ પડ્યું મારા વીરા તને આઈકણ શું કામ બોલાયો હોય હે આવા વડવગડામાં. હવે આમ તું જો અમે તારી ભાભીને જો આમ જો તું હે બે દાન ફસાણી ભયા રણમાં મારું એક જેટું પણ નહીં રહેવાતું એક જેટું પણ હે. હલે લે તારું એક જેટું નહીં રહેવા દીધું. આમ એની આંખું તો જો નકી લટર પટર થઈ રહી આમ જોતો ખરો. આંસુ તો નકરી પલપલિયા મારી રહી અને ચોટી તો માથાને ફર ફર થઈ રહી. હે આ એટલે તો તને મેં હા કર્યો કે આમાં મારું કઈ ચાલશે નહીં મારા વીરા. કો લાવ મારા ભાઈ રૂપાને બોલાવ તો જો એમાં કોઈ જાણતો હોય તો તારી ભાભીને કોઈ મદદ કરે. તું મેલો દાંચમ ભર્યો આટલો બધો. અલ્યા તને શું કહું પહેલી વાર ફસાણી તે 5 હીટા વેકી અને કડલા લાયો આગળ વગડા મેં હેડ્યા
થાક્યા પાક્યા ઘડી સાબડી બેહું તું મારે અને પાછી વરી ફસાણી ચેવી ફસાણી વરીને કે મારે સાડી લેવી છે અરે ભયા 5 જેટા બજાતા ઈ પણ વેચીને મેં એને સાડી લઈ આલી અને હવે ફસાણી ને તે એમાં મારું કોઈ ચાલ્યું નહોતું હવે મારા ભાઈ રૂપા તારો આધાર છે એક તારો આધાર તો કાઢી એમ કરને પેલી વગર ખર્ચે બે ભાઈ કાઢવી દો. હારું હાલ મારે એક તો નહીં ચાલ્યું પણ તારું તો કઈ ચાલે લે હાલ કરજો હો હો આમ તો જો તું જોતો ખરો આ ભયા આપણે 2 જણા તો નહીં હેડતું અને મને એકલાને ભયા આડા હાલે તો એના માટે એક ઉપાય છે. શું હે ક્યાં ને ભયા જો તને રેકડી બારા વીરા આવડે? અલ્યા રેકડી તો તું આ એટલા ફરતા ગામમાં બૂમ પડાવું હું તો ચોક મેં હાલ હજુ થોડો કાહવાનો ગોગો તો મને આવે હે. હે આહ, હારું હેડ તાણ તું મેલ્યું માથે હોડ અલ્યા કર તાર તું રેકડી. કર. યે આવો મારા કહાવાના ગોગા આવો ધરતી આકાશ પાતાળ કરી આવો વાહ વીરા વારા વાહ આજ તો તે કમાલ દેખાડી દીધો હો. આવું જ મારે જોતું હતું અને આમ જોએ મારું ચાલતું નતું ને એટલે ભયા હે ને તને બોલાવ્યો તો તે જબર કામ કર્યું હો. એ ભાગવાનું કારણ તને ખબર હે? ના આપણે રણને રહેતા હતા, હા જેટા બકરા ચારતા હતા, હા બરાબર. તમે ફોલે રાસે રેત ચડી જતી, રેત ખંચેરોનો મોકો હતો ને તે ના માર્યો ચોકો. પાઠું શું કરવા આલ્યો આપણાને? એટલે ભયા હું રણમાં રોટલા વગર રોજ જો મેં ચોકો માર્યો હતો રોટલા વગર. ઈ વાત તો ભયા વધી ઠીક, પણ આપણા દેવલો ને માવલો તો દેખાતા નહીં. આમ તો જો ઠેરી રમતા હશે જાકર રમે હે ઠેરીએ આખો દાડો આમ તો જો ઠેરી રમે બોલાય લા દેવલો ને માવલો મારા ગગુડિયા જાય જ્યો. બજારમાં આવે